જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના આદિપુર વિસ્તારમાં બોર્ડર રેન્જ પોલીસ દ્વારા નકલી દારૂ બનાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આદિપુરમાં આવેલા એક ગોડાઉનમાં પોલીસે છાપો માર્યો હતો। તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આ ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો। પોલીસે સ્થળ પરથી 600 લીટર કેમિકલ, 9400 ખાલી બોટલો અને રોયલ ચેલેન્જર બ્રાન્ડના સ્ટીકર લગાવેલી 600 નકલી દારૂની ભરેલી બોટલો જપ્ત કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આ નકલી દારૂને નામાંકિત બ્રાન્ડના નામે વેચવાની તૈયારી કરી રહ્યા હતા અને આ કાળો કારોબાર છેલ્લા 2-4 દિવસથી જ શરૂ કરવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે મુંબઈના રહેવાસી હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના રહેવાસી વિજેન્દ્ર જાટ નામના 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે। બોર્ડર રેન્જ આઈજીપીના નિર્દેશન હેઠળ પોલીસ હવે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે નકલી દારૂ બનાવવા માટેનું કેમિકલ અને ખાલી બોટલો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આ દારૂનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલું મોટું નેટવર્ક સક્રિય થવું એ ચિંતાજનક બાબત છે। પોલીસ હાલ આ ગુનામાં મુખ્ય માસ્ટર માઇન્ડ અને તેમની સાથે જોડાયેલા અનેક લોકોની શોધખોળ કરી રહી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।